કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક ભંગારના વાડાનું સંચાલન કરનારા શખ્સોએ ટ્રક ચાલકોને લાલચ આપી તેમની પાસેથી સળિયા એકઠા કરી બારોબારી વેચી દેતા હતા। આ વાડામાં પોલીસે છાપો મારીને ₹5,57,150ના સળિયા સાથે શખ્સની ધરપકડ કરી છે। સામખિયાળીથી લાકડિયા તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક આવેલા ભંગારના વાડાના સંચાલકો અહીંથી પસાર થતા ટ્રક ચાલકોને રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી લોખંડના સળિયા મેળવી બાદમાં બારોબાર વેચી દેતા હોવાથી પૂર્વ બાતમીના આધારે એલસીબીએ અહીં કાર્યવાહી કરી હતી। આ વાડામાં તપાસ કરતા ભંગારની આડમાં સંતાડેલા લોખંડના સળિયા મળી આવ્યા હતા। અહીં હાજર મળેલા જગદીશ ખીમજી મહેશ્વરી પાસેથી આ સળિયા અંગે આધાર પુરાવા મંગાતા તે આપી શક્યો ન હતો અને પોતે તથા પોતાના ભાઈઓ રાજેશ પિયુષ ખીમજી મહેશ્વરી વાડાનું સંચાલન કરે છે તથા ટ્રક ચાલકોને પૈસા આપી સળિયા મેળવી બારોબાર વેચી દેતા હોવાનું જણાવ્યું હતું। આ પકડાયેલા શખ્સ પાસેથી જુદા જુદા આકારના ₹5,57,150ના સળિયા તથા સળિયા કાપવાનું કટર મશીન એમ કુલ ₹5,62,150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ શખ્સો કોણ કોણ સળિયા વેચતા હતા, ચોરાઉ સળિયા કોણ કોણ વાપરતા હતા તે સહિતની દિશામાં પણ કાર્યવાહી થઈ જવી જોઈએ। સ્થાનિક પોલીસના અંધારામાં રાખીને એલસીબીની સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ પડી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।